નમસ્કાર, તમે જોઈ રહ્યા છો TV17 ગુજરાતી. હું છું વિધિ પટેલ. ભાવનગર જિલ્લાના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દેશ વિદેશમાં પોતાની આગવી ઓળખ ધરાવતા અલંગ શિપ બ્રેકિંગ યાર્ડના પ્લોટ નંબર 45માં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. મળતી માહિતી મુજબ આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના કાળા ગોટે ગોટા આકાશમાં ઉડતા જોવા મળ્યા હતા, જેના કારણે યાર્ડ વિસ્તારમાં કામ કરતા લોકો પણ ભયનો માહોલ જોવા મળ્યો. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ સંબંધિત તંત્ર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને આગને વધુ ફેલાવતી અટકાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરીની શરૂઆત કરવામાં આવી હતી. અલંગ જેવા સંવેદનશીલ શિપ બ્રેકિંગ યાર્ડમાં આગની ઘટના હંમેશા ગંભીર માનવામાં આવે છે, કારણ કે અહીં મોટા જહાજોનો ભંગાર અને અનેક જીવનશીલ સામગ્રી પણ હાજર હોય છે. તંત્ર દ્વારા આગ પર કાબુ મેળવવા માટે સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષાના ભાગરૂપે ખાસ તકેદારી પણ રાખવામાં આવી રહી છે. હાલ સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ શું છે તે અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી, તેમજ આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાની ઘટના બની છે કે નહીં તે બાબતે પણ વધુ વિગતોની રાહ જોવામાં આવી રહી છે. સ્થાનિક લોકોને યાર્ડ સાથે સંકળાયેલા લોકોમાં આ ઘટનાને લઈને ભારે ચિંતા જોવા મળી રહી છે. આવી જ ન્યૂઝ અપડેટ માટે જોડાયેલા રહો TV17 ગુજરાતી. અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.